કે હું જે છોકરીને પ્રેમ કરું છું ને એ છોકરીને કાલે છોકરાવાળા જોવા આવે છે, એટલે એ બચારી ટેન્શનમાં છે. કહે છે કે પ્રેમને અપનાવું કે મા બાપને? જો પ્રેમને છોડીશ તો પ્રેમ બેવફા કહેશે, અને મા બાપને છોડીશ તો સમાજ ઇજ્જત વગરની. અને આ બધી વાત એ મને ફોનમાં કહેતી હતી. પણ સાચું કહું ને દોસ્ત, એના વાતો કરતાં વધારે એના રડવાનો અવાજ આવી રહ્યો હતો. પણ મેં એને એક જ વાત કીધી કે મનાવજે તારા મા બાપને તારી બનતી કોશિશ સુધી, અને પછી ના જ માને ને તો એ છોકરા સાથે લગ્ન કરી લેજે જ્યાં તારા મા બાપ ખુશ છે. પણ પછી જે દુઃખ મને થવાનું છે ને, એ દુઃખીથી મારે 2 શબ્દ તારા મા બાપને કહેવા છે કે તમારી દીકરીના લગ્નમાં જે કંકોત્રી છપાવો ને એમાં રાધા કૃષ્ણ અને ગણપતિના ચિત્ર ના મુકાવતા, કેમ કે એવા ભગવાન એવા મા બાપથી ખુશ જ નથી જે મા બાપ એમના સંતાનના પ્રેમને સમજ્યા નથી. અને આમ પણ લગ્નની કંકોત્રી 2 પ્રેમીઓના મિલન માટે બની છે, કોઈની જિંદગી બરબાદ કરવા માટે નહીં.